બારડોલીમાં ટ્રાફિક સમસ્યાને લઈને નગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે. ગેરકાયદેસર લારી ગલ્લા અને પાથરણા હટાવાયા હોવા છતાં રાજમાર્ગ પર ટ્રાફિકની સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. બીજી તરફ મોટા મોલ અને હોટેલો બહાર બેફામ પાર્કિંગને કારણે લોકોને હજુ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બારડોલી નગરપાલિકા દ્વારા શહેરના રાજમાર્ગ પર ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગતરોજ જલારામ મંદિરથી લઈને રેલવે સ્ટેશન સુધીના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરી લારી ગલ્લા અને પાથરી રોજીરોટી કમાતા નાના વેપારીઓને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહી બાદ પણ રાજમાર્ગ પર ટ્રાફિકની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાજમાર્ગ પર આવેલા મોટા મોલ અને પ્રખ્યાત ખાણીપીણીના સ્થાનિક નાગરિકોની માંગ છે કે માત્ર નાના વેપારીઓ સામે કાર્યવાહી કરવાને બદલે ગેરવ્યવસ્થિત પાર્કિંગ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. બારડોલી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે અસરકારક આયોજન કરી ટ્રાફિક સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવે તેવી લોકમાંગ ઉઠી છે. હિતેશ પરીખ, GM ન્યૂઝ, બારડોલી.